એવરીવન, હું છું પ્રિયંકા અને હું તમને આજે કંઈક નવું શીખવાડવા જઈ રહી છું. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. અને આજનો આપણો ટોપિક છે કે પોતાના કામ ઉપર ફોકસ કરો. અને પોતાના કામ ઉપર ફોકસ કેવી રીતે કરવું? તમે લોકો નથી કરી શકતા. કરવું છે ઘણું બધું, પણ ફોકસ નથી થતું. થોડુંક આ કરો, થોડુંક બધી વસ્તુ અડધી અડધી કરો, પણ કાંઈ સેમાય આગળ ના વધો તમે. તો ચલો આપણે આજના વિડીયોમાં જોઈએ કે પોતાના કામ ઉપર ફોકસ કેવી રીતે કરવું. મારાથી નથી થતું, તમારાથી નથી થતું, તો આજે હું સોલ્યુશન લઈને આવી છું કે કેવી રીતના કરશો તમે. તો લેટ્સ સ્ટાર્ટ ઇટ. જે લોકો પોતાની ભૂલો સ્વીકારી લે છે એનો વિકાસ થતા કોઈ રોકી શકતું નથી. અને મારી જેમ ઝઘડો કરતા હોય, કોઈ કહે તો કોઈનું સાંભળવું તો ગમે નહીં, જેમ કે મને તો ગમતું જ નથી. સામે સામે ઝઘડો કરવો જ ગમે, પણ સામેવાળું પર્સન આપણે સાચું કહેતું હોય પણ આપણે ગમે નહીં. જેમ કે હું એવી જ છું, મને કોઈ કહે નહીં તો મને ગમે જ નહીં. તમારો પણ એવો સ્વભાવ હશે મારા જેવું, કોઈનો પણ હોય તો. જિંદગીમાં બધું પરફેક્ટ થાય ને પછી હું કંઈક કરીશ એ વિચાર તમને આગળ વધતા રોકે છે અને તમારો મોટામાં મોટો દુશ્મન છે. કે આટલું થઈ જાય પછી અત્યારે નહીં થાય પછી કરીશ, કે આટલું થાય પછી હું કરીશ. પણ જ્યારે વિચાર આવે ને ત્યારથી સ્ટાર્ટ કરવું. એકવાર કરો ને એટલે પછી બધું થવા માંડે એની મેળે જ. પણ આપણે સ્ટાર્ટ ના કરીએ તો કાંઈ ના થાય. આ તો હું બહુ બધા વિડીયોમાં બોલી ચૂકી છું અને મારી હારે જે થાય છે અને મારા જે અનુભવ છે ને એ જ હું તમારી સાથે શેર કરું છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને કંઈક તો શીખવા મળશે જ મારા વિડીયોમાં. એટલીસ્ટ કાંઈ ના મળે ને તો તમને કોન્ફિડન્સ લેવલ તો તમારો વધશે જ. તમે તમારી મહેનત ચૂપચાપ કરો, બધાને બધી વાત કે ના કરો. અને આ યુગમાં તો કોઈને બધું કહેવાનું નહીં. આપણે શું કરવાનું છે, આગળ શું આપણો પ્લાન છે, બધું કે નહીં કરવાનું. કોઈને કહેવાથી શું ફાયદો છે? તમે કહેશો તો સમગ્ર છે ને તમારું કામ અટકી જશે. કોકને એમ થશે કે તમે આગળ આ કરવાના છો, તો પછી ના થાય એ વસ્તુ. સફળતા જ દુનિયાને જવાબ આપી દેશે. તમારે આપવાની જરૂર જ નથી, તમારે ખાલી મહેનત કરવાની છે. અને ઈ પણ મારા મોટિવેશન વિડીયો સાંભળીને મહેનત કરતા રહ્યો. જે દિવસે તમે તમારા ઉપર વિશ્વાસ કરશો ને એ દિવસે જ દુનિયા તમારા ઉપર વિશ્વાસ કરશે. પણ તમને તમારા ઉપર વિશ્વાસ જ નથી, દુનિયા કેમ વિશ્વાસ કરે? સમય બદલાય છે પણ સમય સાથે બદલનાર લોકો જ આગળ વધે છે. આજે જે વસ્તુ તમને મુશ્કેલ લાગે છે કાલે એ જ વસ્તુ તમારી તાકાત બનશે. લોકોની વાત સાંભળો પણ તમારો રસ્તો તમે જાતે પસંદ કરો. કોઈના વિચાર પ્રમાણે ના કરો. તમારે જે કરવું હોય ને એ જ કરો લાઈફમાં અને એમાં જ આગળ વધો. અને કેમ આગળ વધવાનું? ચૂપચાપ. પોતાની કિંમત સમજો, નકર આ દુનિયા છે ને તમને સસ્તામાં વેચી દે. ગમે ત્યારે ગમે એ તમને કઈ વહી જાય અને તમે સાંભળી લેવો. એ ટાઈમે તમને લાઈટ નહીં થાય કે આ મને કઈને વહી ગયું, મારે તો સામે જવાબ દેવાનો હતો. એ ટાઈમે તમે બોલી નહીં શકો, ગમે એ બોલીને વહી જાય. દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. જિંદગીમાં તમારે શું કરવું ને એ તમારે નક્કી કરવાનું છે. બાકી દિવસ તો આમને આમ જાય જ છે. મારોય જાય છે, તમારોય જાય છે અને બધાનો જશે જ. ટાઈમ બહુ કિંમતી છે. ઈ ટાઈમમાં જો તમારે ટાઈમનો સદુપયોગ કરવો, શું કરવું ને ઈ ટાઈમનો ઉપયોગ કરીને તમારે નક્કી કરવાનું છે. દરરોજ થોડોક તમારામાં ચેન્જ લાવો. એક દિવસ ઘણો મોટો ફરક દેખાશે. અમે ખુદે ચેન્જ કરેલો છે અને અનુભવ કરેલો છે અને મારા પોતાના જ અનુભવ હું તમારી સાથે વિડીયોમાં શેર કરું છું. જો તમે જિંદગીમાં કંઈ કરવા માંગો છો, આગળ વધવા માંગો છો, તો મારી આ વાત યાદ રાખજો. હું છું પ્રિયંકા અને હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ છું. જીવન કેવી રીતના જીવવું, સમાજમાં રહીને બધા આપણું ખરાબ ઈચ્છતા હોય એની હારે કેમ વાત કરવી, એની હારે ડીલ કેવી રીતના કરવી, એની હારે વર્તન કેવી રીતના કરવું એ શીખવાનું છે આપણે. કોઈ આપણું હારું નહીં ઈચ્છે, આપણા ઘરના 4 સભ્ય સિવાય કોઈ આપણું હારું નહીં ઈચ્છે.
પારકા માણસ તો આપણું ખરાબ જ ઈચ્છતા હશે, ભલે મોઢે હારા હોય, મીઠું મીઠું બોલતા હોય, પણ કોઈ તમારું સારું ઈચ્છતા નથી કે તમે આગળ વધો ને તમે સક્સેસ થાવ કે તમે આમ કરો. અને સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ જરૂર મળે છે. મારો સ્વભાવ કેવો છે ખબર છે? મને ગુસ્સો બહુ આવે, પણ હવે હું ગુસ્સો ઘણો કંટ્રોલ કરું છું. મને વાતે વાતે ગુસ્સો આવે કે કોક વાર બાજી લઉં, કેમ મારા વિશે આમ બોલે છે, હું યાર બાજી લઉં. પણ એ અંત નથી, એ તો બોલશે જ. આપણે છે ને ધ્યાનમાં લઈ લેવાનું. જે માણસ આપણે ના ગમતું હોય ને, જે આપણા વિશે ખરાબ બોલતું હોય, આપણા વિશે ખરાબ વિચારતું હોય, અને જેનાથી આપણે દુઃખ પહોંચતું હોય, એ માણસની નજીક જવાથી કે એ માણસ પાસે જવાથી આપણે દુઃખ પહોંચતું હોય, એ માણસ પાસે જવાનું જ નહીં, એનાથી દૂર રહેવાનું. કારણ કે બાજીને ઝઘડો કરીને એનો અંત નથી, એ તો કરશે જ તમારું ખરાબ. હવે હું શીખી ગઈ છું કે ઈ કરશે જ તમારું ખરાબ, ઈ બોલશે જ ખરાબ તમારું, ઈ તમારું સારું નહીં જ ઈચ્છે. ઈ માણસ ગમે એ માણસ હોય, XYZ. મને બહુ જ ગુસ્સો આવતો, પણ હવે ગુસ્સો ઘણો કંટ્રોલ કરું છું. નથી કરતી હવે ગુસ્સો, મારા કામમાં જ હું ફોકસ કરું છું. અને હા, વિડીયોના અંતમાં છેલ્લે હું તમને એમ કહેવાની હતી કે તમારો સમય તમે બગાડોમાં, અને લાઈફમાં તમારે જે કરવું હોય એ અચીવ કરો અને તમારા કામમાં ફોકસ કરો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહ્યો, શીખતા રહ્યો અને મારા વિડીયોને જોતા રહ્યો. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.